મિત્રો, હું ભરત એફ પંડ્યા દંતાલી આશ્રમ સચ્ચિદાનંદ આશ્રમમાં આવ્યો છું. તો આપ સૌને સચ્ચિદાનંદ આશ્રમના વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તો આપ સૌ વિડીયોમાં બન્યા રહેજો. આ છે સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી આશ્રમ. આપણે આ છે સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી. મિત્રો, આપ નિહાળી રહ્યા છો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી, શ્રી સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ દંતાલી. આ છે વૃદ્ધાશ્રમ. અહીંયા વૃદ્ધોને આશ્રય આપવામાં આવે છે. આપણે સચ્ચિદાનંદ આશ્રમમાં વિહાર કરી રહ્યા છીએ. તો આપ સૌ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આ છે શ્રી રાધે કૃષ્ણનું મંદિર. જય શ્રી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ મંદિર. હર હર મહાદેવ. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. હર હર મહાદેવ. આજે રાધે કૃષ્ણ મંદિર. જય બજરંગ બલી, જય બજરંગ, જય બજરંગ. મિત્રો, આપણે સચ્ચિદાનંદ આશ્રમમાં ફરી રહ્યા છીએ. તો આ વિડીયોમાં બન્યા રહો. આ છે મિત્રો આશ્રમનું છાસ કેન્દ્ર. આ નિયમિત અહીંયા છાસ કેન્દ્રમાં છાસનું વિતરણ કરવામાં આવે છે. મિત્રો, આપણે આશ્રમના જે સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી પેટલાદ સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં આપણે જઈ રહ્યા છીએ. આ છે આરોગ્ય કેન્દ્ર સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ આરોગ્ય કેન્દ્ર. મિત્રો, આ બધા અહીંયા દર્દીઓ છે. સ્કિનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અહીંયા છે. અહીંયા દૂર દૂરથી નાત જાતના ભેદભાવ સિવાય અહીંયા દવાખાને આવે છે. મિત્રો, આ છે ડૉક્ટર સાહેબ વિના મૂલ્યે અહીંયા આશ્રમમાં સેવા આપે છે. શું નામ સાહેબ આપનું? સૂર્યકાંત ઠાકર. હા, સૂર્યકાંત ઠાકર સાહેબ, ધન્યવાદ આપને. અહીંયા ઇન્જેક્શન રૂમ છે ને ઇન્જેક્શન અહીંયા ઠંડક માટે ઇન્જેક્શન આપવામાં આવે છે. અહીંયા દૂર દૂરથી લગભગ 50 કિલોમીટર દૂરથી પણ અહીંયા દર્દીઓ
આવે છે અને વિના મૂલ્યે દવા લઈ જાય છે અને આરામ થાય છે. મિત્રો, આપણે આશ્રમમાં જે સંતોના સ્ટેચ્યુ છે, જોઈએ તો આ છે સંત તુલસીદાસ, સંત સુરદાસ, જલારામ બાપા, નરસિંહ મહેતા, સંત પ્રીતમ સ્વામી, સંત રવિદાસ, ગૌતમ બુદ્ધ, મીરાબાઈ, રામકૃષ્ણ પરમહંસ, સંત કબીર સાહેબ, સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સમર્થ રામદાસ, સાઈ બાબા, વીર નર્મદ, રાજા રામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, સબરી માતા, જે રામે જેમના એઠા બોર આરોગ્યા હતા, વિદુષી ગાર્ગી, જસમા ઓડણ, સતી તોરલ, કવિચંદ બારોટ, દાદા ખાચર, આપણે મિત્રો હવે કાર્યાલય તરફ જઈશું. મિત્રો, કાર્યાલયમાં આપણને સચ્ચિદાનંદ મહારાજના જે પુસ્તકો છે, પુસ્તકો જોવા મળે છે. આ પુસ્તકો આપણને પ્રેરણા આ કાર્યાલયમાં સચ્ચિદાનંદ મહારાજના પુસ્તકો આપણને અતિ દુર્લભ એવા પુસ્તકો આપણને જોવા મળે છે. પેટલાદથી માત્ર 1 કિલોમીટરના અંતરે દંતાલી આશ્રમ આવેલો છે. મિત્રો, આપણે દંતાલી સચ્ચિદાનંદ આશ્રમ સતચિત્ત વત્તા આનંદ સચ્ચિદાનંદ
મહારાજના રસોડા તરફ જઈએ. અહીંયા નાત જાતના ભેદભાવ વગર ગરીબ તવંગર દરેકને વિના મૂલ્યે ભોજન પીરસવામાં આવે છે. અહીંયા લોકો ભૂખ્યા આવે છે પણ ભૂખ્યા જતા નથી, જમીને જ જાય છે. આપણે મિત્રો રસોડા તરફ જઈ રહ્યા છીએ. અહીંયા શુદ્ધ સાત્વિક રસોઈ પીરસવામાં આવે છે. અહીંયા જમવાનું સ્વાદિષ્ટ હોય છે. નાત જાતના ભેદભાવ સિવાય દરેકને અહીંયા ભોજન મળે છે. આ છે ભોજનશાળા સચ્ચિદાનંદ આશ્રમ. પેટલાદથી મહારાજને કહ્યું છે. હા હા વિડીયો હા મોડા કા કાલે આવશે હા યુટ્યુબમાં. સચ્ચિદાનંદ મહારાજ આધુનિક સમાજ સુધારક છે. અહિંસા પરમો ધર્મ એમનો મૂળ મંત્ર છે. દરેક વિષયો ઉપર ધાર્મિક ગ્રંથો એમણે લખેલા છે અને સમાજ સુધારક છે. ચાલો મિત્રો આપણે હવે સચ્ચિદાનંદ મહારાજને જોઈએ. સચ્ચિદાનંદ મહારાજનો આરામ કક્ષ છે. મહારાજે પરવાનગી આપી એમને પૂછ્યું. મિત્રો આપણે હવે વિડીયોના અંત તરફ જઈ રહ્યા છો, તો આપણે વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે મહારાજ શ્રી આરામ કરી રહ્યા છે. આ છે મોહનભાઈ દયાભાઈ પટેલ સભા મંડપ. આ છે મણિબેન મોતીભાઈ પટેલ સુણાવ અન્ન ક્ષેત્ર. અહીંયા દુખિયા આવે છે અને સુખી થઈને જાય છે. મહારાજનો સ્વભાવ તદ્દન સરળ
ને આનંદમય છે. અહીંયાથી દંતાલી 1.5 કિલોમીટર દૂર આવેલું છે ને અહીંયાથી પેટલાદ પણ 1.5 કિલોમીટર દૂર આવેલું છે. આપણે સચ્ચિદાનંદ આશ્રમની મુલાકાત લીધી. હવે આપણે વિડીયોના અંત તરફ જઈશું.